તરફ કાંકરેજ તાલુકાના ગંગાપુરા કેવળપુરી મહારાજની થળી જાગીર મઠ ખાતે નવા મહંતને લઈને વિવાદ ઉઠ્યો છે। જાગીર મઠના મહંત જગદીશ પુરીના નિધન બાદ નવા મહંત બેસાડવા મામલે વિવાદ સર્જાયો હતો। આ મામલે મહંત શંકર પુરીના અપહરણ કેસમાં મહંત અમર ભારતી સહિત 30 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો શું વધુ વિગતો? જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કાંકરેજ સ્થળી જાગીર મઠનો વિવાદ છે તે ચાલી રહ્યો છે ને હવે આ વિવાદ મામલે એક ફરિયાદ નોંધાઈ છે। મહંત શંકરપુરીના અપહરણ મામલે મહંત અમર ભારતી સહિત 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। મંદિરમાં ઘૂસી સીસીટીવીના કેબલ તોડી કેન્ટીન રૂમમાં શંકરપુરીને ચાવી પડાવી કરાયું હતું અપહરણ। સમગ્ર મામલાને લઈને સિહોરી પોલીસ મથકે મહંત શંકરપુરીએ મહંત અમર ભારતી, ભરતગીરી, સંજયગીરી, હાર્દિકગીરી, ઉપેન્દ્રપુરી અને કિરણ ઠાકોર સહિત 30 લોકો સામે ફરિયાદ નોંધાવતા અત્યારે તો સમગ્ર મામલાને લઈને સિહોરી પોલીસે 6 જેટલા લોકોની અટકાયત કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તે બાદ તેમના 1 દિવસના રિમાન્ડ મેળવાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ મઠનો વિવાદ ચાલી રહ્યો છે ને તેને લઈને હવે અપહરણ મામલે ફરિયાદ નોંધાતા અત્યારે તો આ મઠ છે તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। જે પ્રકારે 2 દિવસ પહેલા શંકરપુરી મહારાજનું જે અપહરણ કરાયું હતું ને તેને લઈને અત્યારે સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આ મુદ્દો છે તે અત્યારે વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।